નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મુકેશ કલસરિયા, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપનું ફરી સ્વાગત કરું છું. મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી મનુષ્યમાં પોષણ. બરાબર, તો આપણે પોષણમાં વિવિધ બે પ્રકારના, બરાબર, સમપોષી પોષણ અને વિષમપોષી પોષણ વિશે વાત કરેલી. જ્યારે આપણે આજના લેક્ચરમાં વાત કરવાના છીએ શ્વસન. બરાબર, તો આપણે તેના વિશે વાત કરીએ. સ્ટાર્ટ કરીએ આપણો આજનો લેક્ચર. તો મિત્રો, વાત કરીએ શ્વસનની. આજના લેક્ચરમાં આપણે શ્વસન વિશે જોવાનું છે. તો અહીંયા મિત્રો પહેલાં જ પ્રવૃત્તિ આપેલી છે. એક કસનળીમાં તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી. તૈયાર કરેલું ચૂનાનું પાણી કેવું? એટલે કે જે ચૂનાના ખાંગડા આવે ને, જે કળી ચૂનો આવે એના ખાંગડા આવે, બરાબર. તો એમાં શું કરવાનું? થોડું પાણી રેડવાનું છે. એટલે તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી લેવાનું. આ ચૂનાના પાણીમાં ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુને કસનળીમાં પ્રવાહીમાં કરો. એટલે હવે તમે જ્યારે કળી ચૂના પર પાણી રેડશો તો તેમાંથી શું થાય? ધુમાડો નીકળશે. જે ધુમાડા તમારે શેમાં ભરવાનો છે? કસનળીમાં. અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે, જુઓ કે ચૂનાનું પાણી, રબરની ટ્યુબ અને એમાં પિચકારી લેવાની છે. બરાબર. હવે નોંધ કરો કે ચૂનાના પાણીને દૂધિયું થવા માટે કેટલો સમય લાગે છે. હવે તમે આ જુઓ તો આપણે પ્રવાહી નાખો અને તેનું એકદમ દૂધિયું થતાં કેટલો ટાઈમ લાગે છે. એક સિરીઝ કે પિચકારી એટલે ઇન્જેક્શન આવે એની વાત કરેલી છે. કસનળીમાં ચૂનાનું પાણી તાજું લઈને વાયુ પ્રવાહિત કરો. બરાબર. હવે એ પાણી તાજું લઈને તેમાં વાયુ પ્રવાહિત કરો. બરાબર, એટલે એમાં વાયુ મિશ્ર કરવાનું છે. હવે નોંધ કરો કે આ વખતે ચૂનાના પાણીને દૂધિયું કરતાં કેટલો સમય. હવે આપણે ફૂંક મારવાનું છે. બરાબર, એમાં અને કેટલો ટાઈમ લાગશે? તો ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ. આપણે જાણીએ છીએ કે આપણે ઉચ્છ્વાસની ક્રિયામાં કયો વાયુ નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ. અને જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે કયો વાયુ ઉપયોગ કરીએ છીએ? ઓક્સિજન. બરાબર. હવે તો આવી રીતે આપણે વાયુની પ્રક્રિયા કરીએ છીએ. જો આ એક જસ્ટ આપણે શ્વસનની પ્રક્રિયા સમજવા માટે એક ઉદાહરણ આપેલું. હવે ત્યાર પછી એક પ્રવૃત્તિ આપી. કોઈ ફળ નો રસ કે ખાંડનું દ્રાવણ લઈને તેમાં કેટલીક ઈસ્ટ શું છે? ફૂગ. બરાબર, એ ફૂગ નાખવાનો છે. એક છિદ્રવાળો બૂચ લગાડી કસનળીમાં આ મિશ્રણ લો. બરાબર, છિદ્રવાળો એટલે બૂચ લગાડી આ મિશ્રણ લો. કોકમાં વળેલી કાચની નળી લગાવો. કાચની નળીના મુક્ત છેડાને તાજું તૈયાર કરેલા ચૂનાના પાણીવાળા કસનળીમાં ડૂબાડો. બરાબર, તાજું તૈયાર કરેલું હોય ને એવા પાણીમાં ડૂબાડવાનું છે. હવે ચૂનાના પાણીમાં થનારા પરિવર્તનને આ પરિવર્તનમાં લાગતા સમયનું અવલોકન કરો. હવે એકમાં આપણે ઈસ્ટ ફૂગ નાખવાની છે અને એમને લેવાનું. બંનેમાં શું ડિફરન્ટ આવે એ આપણે ચેક કરવાનું છે. તો આથવણના ઉત્પાદન કે નિપજના વિષયમાં આપણે શું દર્શાવે? એટલે મિત્રો, જેમાં કાર્બન ડાયોક્સાઇડ હોય એમાં શું પ્રક્રિયા ઝડપથી થાય છે. આ પહેલાંના વિભાગમાં આપણે સજીવોમાં પોષણના વિષય પર ચર્ચા કરી ગયા. જે ખાદ્ય પદાર્થોનું અંતઃગ્રહણ, આપણે જે અંતઃગ્રહણ વિશે શીખી ગયા છીએ. પોષણની ક્રિયા માટે થાય છે. કોષો તેઓના ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવાને માટે કરે છે. વિવિધ સજીવોને ભિન્ન પદ્ધતિઓ દ્વારા કરે છે. બરાબર, આપણે એ પણ વાત કરી કે જુદા જુદા સજીવો પોષણ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કરે છે. કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ ગ્લુકોઝને સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન કે વિખંડન કરવા માટે વાપરે છે. શેનો ઉપયોગ? ઓક્સિજનનો ઉપયોગ શેના માટે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના વિઘટન કે વિખંડિત કરવા માટે વાપરે છે. જ્યારે કેટલાક અન્ય સજીવો બીજા પરિપથમાં ઉપયોગ કરે છે, એટલે જુદી જુદી બીજી પ્રવૃત્તિઓ માટે વાપરે છે. તેમાં આ ઓક્સિજન પ્રાપ્ત થતો નથી કે તે કાર્યરત હોતો નથી. આ બધી અવસ્થાઓમાં પહેલો શું હોય છે? તબક્કો, જે ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુઓ, 3 કાર્બનવાળા અણુઓ અને 5 રૂવેટમાં વિઘટન કરનારો છે. શેમાં વિઘટન કરે? 5 રૂવેટમાં, એટલે 5 જુદા જુદા ભાગોમાં એનું વિઘટન કરે છે. આ ક્રિયા કોષ રસમાં થાય છે. ક્યાં થાય છે આ ક્રિયા? તમને કોષ રસમાં થાય છે. આના પછી પાયરુવેટ, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય. પાયરુવેટ છે ને એક પ્રકારનું મિકેનિકલ જેવું છે. આ ક્રિયા ઈસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. શું થાય? ઈસ્ટમાં આથવણ, એટલે ઈસ્ટમાં જ્યારે નાખીએ ને ત્યારે આથો આવે. કેમ આપણે કોઈ આથો આવે એટલે ફૂલી જાય, બરાબર, એવો આથવણ આવે છે. આ ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થવાથી તેને અજારક શ્વસન કહે છે. બરાબર, ઓક્સિજનની ગેરહાજરી. હવે આપણે તમે આગળ ભણી ગયા કે જારક શ્વસન એટલે શું અને અજારક. જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય એને જારક શ્વસન કહેવાય અને જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને અજારક શ્વસન કહે છે. તો આમ
પાયરુવેટનું વિખંડન કે વિઘટન ઓક્સિજનનો ઉપયોગ કરીને કણાપ સૂત્રોમાં થાય છે. કણાપ સૂત્ર શું છે? કોષનું શક્તિઘર હોય એને કણાપ સૂત્ર કહેવાય. બરાબર, જે તમે 9મા ધોરણમાં કોષ વિશે ભણી ગયા તેમાં આવેલું કે કણાપ સૂત્ર છે એને કોષનું શું કહેવાય? શક્તિઘર કહે છે. આ ક્રિયા 3 કાર્બનવાળા પાયરુવેટના અણુનું વિઘટન કરીને 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ આપે છે. બરાબર, એટલે 3 કાર્બનવાળા પાયરુવેટનું શું કરે છે? વિઘટન કરે અને 3 કાર્બનવાળા અણુ. એટલે હવે 3 કાર્બનવાળા આપણે 4થા યુનિટમાં ભણી ગયા. બરાબર, કાર્બનના વિવિધ સ્વરૂપો. બીજી નિપજ પાણી છે. બરાબર, પાણી H2O અને કાર્બનના 3 અણુ. બરાબર, એટલે પ્રોપેન. બરાબર, આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય છે. બરાબર, તેને જારક શ્વસન કહે. હવે આ જે વિખંડન, પાયરુવેટનું વિખંડન થાય છે એ શાના કારણે થાય? ઓક્સિજનની હાજરીમાં થાય. એટલે એને કેવું શ્વસન કહેવાય? જારક શ્વસન કહે છે. આમ અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ઉર્જાનો ત્યાગ ખૂબ જ વધારે થાય છે. અજારક શ્વસનની સરખામણીમાં જારક શ્વસનમાં ઉર્જાનો ત્યાગ ખૂબ જ વધારે થાય છે. એટલે ઉર્જા કેવી વપરાય છે? વધારે. કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુ પેશી એટલે કે આપણી માંસપેશી જેને મસલ કહીએ ના કોષોમાંથી ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું વિઘટન બીજા પરિપથ પર થાય છે. જ્યારે ઓક્સિજનનો આપણા શરીરમાં કે સ્નાયુમાં અભાવ હોય ત્યારે પાયરુવેટનું વિઘટન બીજા પરિપથ પર થાય છે. અહીંયા પાયરુવેટ 3 કાર્બનવાળા અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. કેમાં રૂપાંતર થાય છે? લેક્ટિક એસિડ. બરાબર, જે કાર્બનના 3 અણુવાળા છે એ લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. આમ અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુ પેશીના લેક્ટિક એસિડનું નિર્માણ થવાને લીધે સ્નાયુમાં જકડ થાય છે. જે આપણે કહીએ ને આપણે ખાલી ચડી ગઈએ. બરાબર, તો આનો મતલબ શું થાય કે આપણા શરીરમાં ઓક્સિજનની ક્યાંક ને ક્યાંક ઉણપ હોય. બરાબર, ઓક્સિજનની ઉણપ હોય એટલે આપણું રુધિરનું વહન અટકી જાય અને જેના કારણે આપણે ખાલી ચડી ગઈ એવું શબ્દ વાપરતા હોઈએ. એટલે એક પ્રકારનું આપણા શરીરનું સર્ક્યુલેશન અટકી જાય છે. બ્લડનું સર્ક્યુલેશન અટકે એટલે આપણને આવી બધી પ્રોબ્લેમ થતી હોય છે. તો હવે અહીંયા તમને આપ્યું છે જો ગ્લુકોઝ 6 કાર્બનવાળો અણુ C6H12O6 આ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે જેને આપણે અણુસૂત્ર કહીએ. તો એનું શું કરવાનું છે? કોષમાં એટલે કે પાયરુવેટ 3 કાર્બન અણુ વત્તા ઉર્જા આપવાની છે. અને શું આપવાની છે? ઉર્જા. એટલે હવે એનું 3 ભાગમાં રૂપાંતર. પહેલું હું ઓક્સિજનની હાજરીમાં એટલે કે ઈસ્ટમાં, તો ઇથેનોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉર્જા. હવે આનું પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે આપણે વિખંડન કરીએ તો એમાં શું મળે આપણને? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા 3 વસ્તુ આપણને મળે છે. હવે જ્યારે ઓક્સિજનનો અભાવે, પહેલું શું છે? ઓક્સિજનની ગેરહાજરીમાં, પછી ઓક્સિજનના અભાવે. તો ઓક્સિજનના અભાવ હોય ત્યારે શું મળે આપણને? લેક્ટિક એસિડ અને ઉર્જા આપણી સ્નાયુ પેશીમાં જે 3 કાર્બનવાળો અણુ. અને ઓક્સિજનની જ્યારે હાજરી હોય ત્યારે કણાપ સૂત્ર, કારણ કે કણાપ સૂત્રમાં કોષનું શક્તિઘર છે એટલે ત્યાં ઓક્સિજનની હાજરી હોવાની, તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા આપણને મળે છે. હવે વાત કરીએ કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ એટીપી શું છે? કોષનું શક્તિઘર નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે, જે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણના રૂપે પ્રાપ્ત થાય છે. જે કોષને શું આપે છે? બળતણના રૂપે પ્રાપ્ત થાય છે. એટીપીનું વિઘટન એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે છે. શું મુક્ત કરે છે? નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે છે. કોષની અંદર થનારી આંતરોષ્મી પ્રક્રિયાઓનું સંચાલન કરે. કોણ એ સંચાલન કરે? એટીપી. જે કોષની અંદર પ્રક્રિયાઓ થાય છે બરાબર એનું સંચાલન કરે છે. હવે ત્યાર પછી આપ્યું છે એટીપી. બરાબર, તો અહીંયા તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર, આ એટીપીનું અહીંયા શું છે ને એ કેવી રીતે આવે એ તમને અહીંયા આપેલું છે મોટાભાગની કોષીય પ્રક્રિયાઓ માટે. હવે આ એટીપી તમને ઉર્જાનો એક સ્ત્રોત આપ્યો છે. તો મિત્રો અહીંયા જે તમને આપેલું છે એ ખાલી માત્ર જાણકારી માટે છે, જેનો કોઈ પણ પ્રકારનો તમને સિલેબસમાં કે પૂછાવાની કોઈ પણ શક્યતા છે નહીં. ખાલી માત્ર જાણવા જેવું તમને આપેલું છે. બરાબર, હવે ત્યાર પછી વાત કરી જારક શ્વસન પરિપથમાં ઓક્સિજન પર આધારિત હોવાથી આપણે હમણાં જારક શ્વસનની વ્યાખ્યાની વાત કરી ગયા કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં કરવામાં આવે એને જારક શ્વસન કહેવામાં આવે છે. તો જારક શ્વસન
પરિપથ ઓક્સિજન પર આધારિત હોવાથી જારક સજીવોને એ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા છે. શું એની આવશ્યકતા છે? સુનિશ્ચિત એટલે ચોક્કસ, એક પુષ્ટિ કરવાની આવશ્યકતા છે કે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજનને પ્રાપ્ત કરતા રહે. આપણે જોઈ ગયા કે વનસ્પતિઓ વાયુઓનો વિનિમય રંધ્ર દ્વારા, રંધ્ર કોને કહેવાય? જો પર્ણરંધ્ર, તો પર્ણમાં જે નાના નાના ખાડા આવે, બરાબર, જે નાના નાના છિદ્ર હોય એને પર્ણરંધ્ર કહેવાય. તો અહીંયા વિનિમય રંધ્ર દ્વારા. હવે મનુષ્યમાં પણ જે આપણી રૂવાટી હોય ને ત્યાં તમે ધ્યાનથી જુઓ તો નાના નાના છિદ્રો હોય છે, બરાબર. તમને પરસેવો વળે ત્યારે શું થાય? ડોટ 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 તમને જોવા મળે, તો એને રંધ્ર કહેવામાં આવે છે. અને આંતરકોષીય અવકાશ તે સુનિશ્ચિત કરે છે કે બધા કોષો વાયુના સંપર્કમાં હોય છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે? આપલે પ્રસરણ. પ્રસરણ એટલે કે એના પ્રસરે, એના આધારે એની આપલે થતી હોય છે. તે કોષોમાં કે તેનાથી દૂર અને બહાર હવામાં જઈ શકે, બરાબર. આ પ્રસરણની પ્રક્રિયા થાય એટલે પ્રસરણ એટલે ધીરે 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 કરતાં તે કોષોથી દૂર અથવા બહાર હવામાં વયા જાય. હવે આ પ્રસરણની દિશા પર્યાવરણીય આવશ્યકતાઓ અને વનસ્પતિઓની આવશ્યકતા પર આધારિત છે. પર્યાવરણ એટલે કેવું વાતાવરણ છે અને વનસ્પતિના ઉપર આધાર છે. રાત્રિ દરમિયાન જ્યારે કોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું બહાર નીકળવું મુખ્ય આપલે ક્રિયા બને છે. જ્યારે કોઈ પણ પ્રકારની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી રાત્રિ દરમિયાન ત્યારે શું થાય? કાર્બન ડાયોક્સાઇડનું બહાર નીકળવું આવશ્યક બને છે, જે એક પ્રકારની આપલે ક્રિયા બને છે. દિવસ દરમિયાન શ્વસન દરમિયાન નિર્માણ પામેલા CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય છે, બરાબર. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દિવસ દરમિયાન થતી હોય તેની સાથે શું થાય? કાર્બન ડાયોક્સાઇડ જે હોય વાતાવરણ એ બધો વપરાય જાય. આમ કોઈ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો નથી, કોઈ પ્રકારનો CO2 મુક્ત થતો નથી. આ સમયે ઓક્સિજનનું મુક્ત થવું તે મુખ્ય ઘટના છે. એટલે જો આવા સમયે ઓક્સિજનનું મુક્ત થવું એટલે સૂર્યપ્રકાશની હાજરી છે તો હવે કાર્બન ડાયોક્સાઇડ શોષણ કરે તો મુક્ત શું થાય? ઓક્સિજન મુક્ત થાય છે. આ મુખ્ય ઘટના બને છે. હવે પ્રાણીઓમાં પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવવા અને ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના અંગોનો વિકાસ થયેલો હોય છે, બરાબર. એટલે આ કાર્બન ડાયોક્સાઇડમાંથી છૂટા પડવા જુદા જુદા અંગો હોય છે. જે સ્થળચર પ્રાણી વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે. સ્થળચર એટલે કે જમીન પર રહેતા હોય એવા પ્રાણીઓ માટે જે શું કરે છે? વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે. પરંતુ જો પ્રાણીઓ પાણીમાં રહેતા હોય એટલે કે જેને આપણે કેવા પ્રાણી કહેવાય? જળચર પ્રાણી, તો તેઓને પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરવો પડે, બરાબર. જળચર પ્રાણીમાં કોણ આવે? માછલી, મગર, સાપ, આવા બધા જળચર પ્રાણીઓ જુદા જુદા હોય છે, જલબિલાડી વગેરે. તો હવે આ પ્રાણીઓ શું કરે છે? પોતાના પાણીમાંથી શ્વાસન ક્રિયા પૂરી કરે, આથી એને ઝાલર આવે. જે તમે 9મા ધોરણમાં વિસ્તૃત ભણી ગયા કે પાણી, માછલી જળમાં કઈ રીતે જીવી શકે, બરાબર. જેના વિશે આપણે વધારે વાત કરતા નથી. હવે એક પ્રવૃત્તિ આપી. એક માછલી ઘરમાં માછલીનું અવલોકન કરો. તેઓ પોતાનું મોં ખોલી અને બંધ કરે છે. તેની સાથે આંખોની પાછળની ઝાલર ફાટો એટલે કે જેને આપણે ઝાલરો કહીએ એ આગળ જવા માટે વાપરતી હોય છે. અને બીજું એ ઝાલરમાં શું હોય? શ્વસન ક્રિયા પણ ખુલે છે અને બંધ થાય છે. શું મોં તથા ઝાલર ફાટોના ખુલવા અને બંધ થવાના સમય વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ ખરો? બરાબર. આ તમે ખાસ ઓબ્ઝર્વેશન કરશો તો ઓલમોસ્ટ બંને પ્રક્રિયા કેવી થાય છે? એક સાથે. ગણતરી કરો કે માછલી 1 મિનિટમાં કેટલી વાર મોં ખોલે છે અને બંધ કરે અને 1 મિનિટમાં કેટલી વાર ઝાલર ફટફટાવે એટલે કે શ્વાસ અંદર બહાર કરો છો તેની સાથે સરખાવો, બરાબર. હવે માછલીને અવલોકન કરો તો આ વસ્તુ તમને ખબર પડે. તો ઓલમોસ્ટ લગભગ બંને કેવું થાય છે? સરખું. આમ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં ખૂબ જ કેવું છે? ઓછું છે. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં ઓક્સિજન કરતાં કેટલું છે? ઓછું હોવાથી જળચર પ્રાણીઓને શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો કેવો હોય છે? ઝડપી. કારણ કે ત્યાં ઓક્સિજનનો ઓછો એટલે ઝડપથી શ્વાસ લેવો પડે, પાછો એને ઓક્સિજન ઓછું એટલે ઓછું મળે એટલે એને શ્વાસ ઝડપથી લેવો પડે તો જ એને જરૂરી પૂરતી ઓક્સિજન મળે છે. માછલી પોતાના મોં દ્વારા પાણી મેળવે છે અને પ્રયત્ન એટલે કે એની કોશિશ પૂર્વક ઝાલર સુધી પહોંચાડે છે. ત્યાં રુધિર દ્વારા દ્રવ્ય ઓક્સિજન મેળવાય છે.
બરાબર, જે મોઢામાંથી ઓક્સિજન લે, જે ઝાલર સુધી પહોંચે અને એટલામાં પ્રક્રિયા થઈ અને રુધિર ઓક્સિજનને મેળવી લે છે. હવે સ્થળચર પ્રાણી શ્વાસ માટે વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ કરે. શાનો ઉપયોગ કરે? વાતાવરણમાં જે ઓક્સિજન રહેલો છે એનો ઉપયોગ કરે. આમ વિવિધ સજીવોમાં ઓક્સિજન ભિન્ન ભિન્ન અંગો દ્વારા શોષણ પામે છે. બરાબર, એટલે કે જુદા જુદા સજીવો હોય, જળચર, ખેંચર અને ભૂચર, આ 3 પ્રકારના પ્રાણીઓ હોય છે. બરાબર, જે ભિન્ન ભિન્ન એટલે કે જુદા જુદા અંગોથી એનું શ્વસન પ્રક્રિયા કરે છે. આ બધા અંગોમાં એક એવી રચના હોય છે કે જે તેના સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે અને વધુ ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે છે. આ બધા સજીવોમાં હોય છે. હવે ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડના વિનિમય આ સપાટીને આરપાર થતું હોવાને લીધે આ સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે. કેવી હોય છે? ખૂબ જ પાતળી અને નાજુક, કે જે થોડા પણ ઠેચ લાગે તો તૂટી જવા કરે. આ સપાટીનું રક્ષણ કરવાના હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે. માટે આ ક્ષેત્રમાં હવાને આવવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ. શું હોવો જોઈએ? કોઈ રસ્તો હોવો જોઈએ. આ ઉપરાંત જ્યાં ઓક્સિજનનું શોષણ થાય છે તે વિસ્તારમાં હવા અંદર અને બહાર થવા માટે ખાસ કાર્યવિધિ હોય છે. શું હોય છે? ખાસ કાર્યવિધિ હોય છે હવાને અંદર ને બહાર જવા માટે. મનુષ્યમાં નસકારો દ્વારા હવા શરીરમાં લેવામાં આવે છે અને નસકારો દ્વારા આવનારી હવા અને માર્ગમાં આવેલા નાના રોમ જેવા વાળ દ્વારા ગળાય, જે શરીરના આવનારે હવામાં આવેલી ધૂળ અને બીજી અશુદ્ધિઓ રહિત હોય છે. બરાબર, એટલે મનુષ્યના નસકોરા તમે નાકની અંદરનું જોવો ને તો એક શ્લેષ્મ હોય, પાતળું બારીક સ્તર હોય, એની ઉપર રૂવાટી હોય. જે આપણે રૂવાટી શું કરે? જે વાતાવરણનો વાયુ લઈએ તેમાં કોઈ ધૂળ, રજકણ કે હોય નહીં, તેને ગાળવાનું કામ કરે. આ માર્ગમાં શ્લેષ્મનું, મેં હમણાં વાત કરી એમ, શ્લેષ્મનું પાતળું સ્તર હોય છે જે પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અહીંયાથી હવા ગ્રીવા દ્વારા ફેફસામાં વહન પામે છે. શું? ગ્રીવા એટલે આપણે જે ગ્રીપ આવે ને એવી ટાઈપનું વહન પામે છે. ગ્રીવા કે કઠનળીમાં પ્રદેશમાં કાષ્ઠીની વલયમય રચના હોય છે અને સુનિશ્ચિત કરે છે જે હવાનો માર્ગ બંધ ન થઈ જાય તેનું ધ્યાન રાખે છે. આ ખાસ અગત્યનો ટોપિક છે. બરાબર, આ ચેપ્ટરમાં પૂછાય કે તો મનુષ્યનું જે આપણે પાચન છે, પોષક છે, એ પણ ખૂબ અગત્યનું છે, પાચન તત્વ. અને આ બીજું શ્વસન, આમાંથી પણ એક મોટો સવાલ પૂછાઈ શકે તેવી શક્યતા છે. હવે ત્યાર પછીનો અહીંયા તમને આપેલી છે આકૃતિ, માનવનું શ્વસન તંત્ર. હવે તમે અહીં આકૃતિ જોઈ શકો છો કે માનવનું શ્વસન તંત્ર. તો તમે જુઓ, આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં નસિકા કોટર. નસિકા કોટર એટલે આપણે જ્યાંથી શ્વાસ લઈએ, જેને આપણે નાક કહીએ છીએ. બરાબર, ત્યાંથી આ એક મુખ ગુહા એટલે કે આપણું મોઢું, મોઢાની અંદર પણ એક શ્વાસ નળી હોય છે. ઘણીવાર આપણે એવું ખાતા કે પાણી પીતા હોય અને ક્યાંક બોલીએ કે જોરથી હસીએ તો પણ આપણને શું થાય? પાણી ઓતરાઈ જાય અને જે નાક દ્વારા નીકળતું હોય, એટલે એ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. ત્યાર પછી કંઠનળી. કંઠનળીમાં પણ આ શ્વસનની પ્રક્રિયા પૂર્ણ ભાગ ભજવે છે. હવે આપણે કોઈ સંગીતના સાધનો હોય તો એ શાનાથી આ સારો સૂર જનરેટ થાય છે, ઉત્પન્ન થાય છે? તો એ હવાથી. બરાબર, જે પેલી પેટી હોય તો એમાં દમે તો એમાં હવાના કારણે જ જનરેટ થાય. એવી જ રીતે આપણે જ્યાં બોલી શકીએ તે શાના કારણે? હવાના પ્રેશરથી જ આપણે બોલી શકીએ છીએ. હવે સ્વરયંત્ર, જેને આપણે સ્વર પેટી કહીએ. બરાબર, તો આ સ્વર શેનાથી જનરેટ થાય છે? કે હવાના એવું પ્રેશર, આપણું એવું હ્યુમિનિટી હોય કે જે પ્રેશર કરે અને એ પ્રકારનું બોલી આવતી હોય છે. હવે ત્યાર પછી શ્વાસનળી. જો અહીંયા તમને શ્વાસનળી અહીંયા આપી છે. હવે કાષ્ઠીમય રીંગો એટલે વલયો. કાષ્ઠીમય એટલે તમે અહીંયા જો, બરાબર, કે જે આપણે શું કરે? આપણું ગરદનને ગમે તે તરફ હલાવવું કે વાળવું હોય તો વળી શકે. હવે ત્યાર પછી નીચે આવીએ તો શ્વાસ વાહિનીઓ. હવે તમે અહીંયા લાલ જે છે એ જોઈ શકો કે શ્વાસ વાહિનીઓ જે આપણા ઓક્સિજન આપણે લઈએ એને જુદા જુદા ભાગોમાં પહોંચાડવાનું કામ કરે છે. અને શ્વાસ નલિકાઓ, બરાબર, જે અંતિમ ભાગ છે. અને ત્યાર પછી આવે વાયુકોષ્ઠો. તમને અહીંયા વાયુકોષ્ઠ આકૃતિમાં ઝૂમ કરીને પણ બતાવ્યું કે જે આપણું શું કે એ આપણું હૃદય કહીએ, જે ફૂલે ત્યારે વાયુ અંદર ભેગો થાય અને બધી આપણે બહાર કાઢીએ ત્યારે વાયુ બહાર જાય છે. હવે ત્યાર પછી ફેફસા, અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં. હવે આ જે હાડકાની પાંસળીઓ છે એ શેની બનેલી હોય છે? હાડકાની હોય છે. જ્યારે બાકી અંદરનો ભાગ હોય એને મસલ કહેવામાં આવે, મસલ. હવે ત્યાર પછી ઉરોદર પટલ. બરાબર, એક પાતળું બારીક જે સ્તર હોય ને એને ઉરોદર પટલ કહેવાય. જે કેવું હોય છે?
એકદમ પાતળું અને બારીક હોય, બરાબર. તો આવી રીતે આપણા મનુષ્યનું શ્વસન તંત્ર રચાય છે, બરાબર. મિત્રો અહીંયા તમને કંઈક જાણવા જેવું આપ્યું છે, બરાબર. ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બધા જાણે સતત ધૂમ્રપાન કરે છે, વ્યસન કરે. મિત્રો એ વાસ્તવમાં કરવું જોઈએ નહીં. જે સ્વાસ્થ્ય કોનું બગડે? આપણું જ બગડે છે અને આપણું જ શરીર નુકસાન પહોંચાડે છે. તો વાત કરીએ આપણે ફેફસાની અંદર આ માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજિત થાય છે. હવે તમે અહીંયાથી જુઓ તો નાની નાની નલિકાઓ એટલે નાની નાની નસ કહીએ ને એમાં રૂપાંતર, અને જે અંતરમાં કે છેવટે ફુગ્ગા જેવી રચનામાં પરિવર્તિત થાય છે. જુઓ અહીં તમને વાયુ કોષ્ટો કેવું આમ લાગે, બબલ્સ નાના હોય એવું લાગે, જેને વાયુ કોષ્ટો કહે છે. શું કહેવાય? વાયુ કોષ્ટો. આમ વાયુ કોષ્ટો એક સપાટી પૂરી પાડે છે કે જેના દ્વારા વાત વિનિમય થઈ શકે છે, અને વાયુ કોષ્ટોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. કેવી હોય છે? વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. આપણે અગાઉના વર્ષોમાં જોઈ ગયા છીએ કે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે પાણીની પાંસળીઓ, બરાબર, જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણી પાંસળીઓ ઉપસી આવે છે. તમે આમ શ્વાસ ભરો તો શું થાય? તમારી છાતી ફૂલી જાય છે અને આપણો ઉરોદર પટલ એટલે કે ચપટો બની જાય છે, બરાબર. હવે શ્વાસ આપણે જુઓ, તમે શ્વાસ લો તો તમારું પેટ અંદર સંકોચન પામે અને તમારી છાતી ફૂલવા માંડે છે. હવે જ્યારે એનાથી વિરુદ્ધ તમે શ્વાસ બહાર કાઢો તો શું થાય? તમારી છાતી અંદર જાય છે અને પેટ બહાર નીકળે છે. આ તમે જાતે પણ અનુભવ કરી શકો, બરાબર. તેના પરિણામ સ્વરૂપે ઉર્સી ગૃહા મોટી બને છે. ઉર્સી ગૃહા એટલે અહીં તમને જો ઉરોદર પટલની જે ગુહા આપી કેવી બને? મોટી. આ કારણથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુ કોષ્ટોને હવાથી ભરી દે છે. હવે રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને વાયુ કોષ્ટોમાં મુક્ત કરવા માટે લાવે છે, બરાબર. હવે આમાં ઓક્સિજન હોય એને ભેગું કરે, બરાબર, પણ જે વાયુ કાષ્ટો હોય એમાં કાર્બન ડાયોક્સાઇડ જે જમા છે એને પાછું બહાર કાઢવો પડે. આમ વાયુ કોષ્ટ રુધિર કેશિકાઓના રુધિર વાયુ કોષ્ટને હવામાંથી ઓક્સિજન લઈને શરીરના બધા જ કોષો સુધી પહોંચાડે, બરાબર. આપણે ઓક્સિજન જે શ્વાસ દ્વારા લઈએ શરીરના જુદા જુદા બધા જ ભાગોમાં પહોંચી જાય છે, અને શ્વાસોશ્વાસ ચક્ર દરમિયાન જ્યારે વાયુ અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસા હંમેશા હવાના વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે, બરાબર, જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટેનો પર્યાપ્ત સમય મળી રહે, બરાબર. આ જે પ્રક્રિયા વચ્ચે છે વાતાવરણમાં આપણે ઓક્સિજન મેળવીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, જેની માટે પૂરતો પર્યાપ્ત સમય મળી રહે. જ્યારે પ્રાણી કદમાં મોટું હોય છે ત્યારે ખાલી પ્રસરણ દાબ વડે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવો આવશ્યક છે, અશક્ય હોય છે. એટલે જ્યારે પ્રાણી કદમાં મોટું, જેમ કે આપણે હાથીનું ઉદાહરણ લઈએ, ત્યારે ખાલી પ્રસરણ દાબ એટલે ખાલી પ્રસરણ દાબ વડે આખા અંગોમાં ઓક્સિજન પહોંચાડવું અશક્ય હોય છે. જો કે ફેફસાની હવામાંથી શ્વસનરંજક એટલે નાનું દ્રવ્ય કણ ઓક્સિજન લઈને તે પેશીઓ સુધી પહોંચાડે, એટલે કે જે રજક કણ હોય એ પેશી સુધી પહોંચાડે છે, જેમાં ઓક્સિજનની ઉણપ હોય છે. માનવમાં શ્વસનરજક દ્રવ્ય કણો હિમોગ્લોબિન છે. શું છે? હિમોગ્લોબિન એટલે કે લોહી, જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, બરાબર. આ રજક દ્રવ્ય કણ લાલ રંગના રક્તકણમાં આવેલા હોય છે. શેમાં હોય છે? લાલ રંગના જે રક્તકણ છે એની અંદર આવેલા હોય છે. આમ કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે. શું છે? વધારે દ્રાવ્ય છે, અને તેથી તેનું પરિવહન આપણા રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. શેમાં થાય છે? દ્રાવ્ય અવસ્થામાં થાય છે. મિત્રો વાત કરી ત્યાર પછીનો ટોપિક છે વહન, બરાબર. મિત્રો આ વહન છે એ તમારા આ વર્ષ પૂરતી અભ્યાસક્રમમાં રાખવામાં આવેલો નથી, એટલે કે આ માનવ વહન જે તમારા અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવેલું છે. હવે ત્યાર પછી આપણો પંપ હૃદય. મિત્રો આ સવાલ દર વખતે 2 માર્ક્સમાં પૂછાતો હોય છે, પરંતુ આ વખતે તમારે અભ્યાસક્રમમાં લેવામાં આવેલો નથી, બરાબર. માનવ હૃદયની આકૃતિ આવો પૂછાય, પણ જે આ વર્ષને લેવામાં આવેલો નથી. જે તમારે 30% અભ્યાસક્રમ બાદ થયો એની અંદર આ બાકાત કરવામાં આવે. હવે ત્યાર પછી વાત કરીએ ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ. આ ટોપિક પણ તમારે આ વર્ષ પૂરતી ભણવાનો નથી, જે તમારે 30% સિલેબસમાં બાદ કરવામાં આવેલો છે. હવે ત્યાર પછીનો ટોપિક છે નલિકાઓ, જેને રુધિર વાહિનીઓ કહે છે.
એ ટોપિક પણ મિત્રો આ વર્ષે લેવામાં આવેલો નથી, જે બાદ કરવામાં આવેલો છે 30% સિલેબસમાં. હવે ત્યાર પછી આવી ત્રાક કણો દ્વારા રક્ષણ કે જાળવણી. બરાબર, તો આ ત્રાક કણો છે એ પણ તમારે આ વર્ષ પૂરતી ભણવાનું નથી. હવે ત્યાર પછીનો ટોપિક છે લસિકા. તો લસિકા પણ તમારે આ વર્ષમાં ભણવાનું નથી. હવે ત્યાર પછીનો ટોપિક આવે છે વનસ્પતિઓમાં વહન. વનસ્પતિઓમાં વહન પણ તમારે ભણવાનું નથી. પાણીનું વહન પણ ભણવાનું નથી, જે આ વર્ષ પૂરતી 30%માં તમને લેસ આપેલું છે. ત્યાર પછીનો ટોપિક છે ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર. બરાબર, જે ખોરાકનું સ્થળાંતર છે એ પણ તમારે આ વર્ષ પૂરતી ભણવાનું નથી, કારણ કે તમારા સિલેબસના અભ્યાસક્રમમાં આ યુનિટમાંથી એટલું બાકાત કરવામાં આવ્યું છે. હવે ત્યાર પછીનું આવે છે ઉત્સર્જન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. ધન્યવાદ મિત્રો.